એક સાચી વાત કહું, તમને બધાને ખબર જ હશે કે દરેકના કુટુંબમાં એક માણસ તો એવો હોય જ છે કે જે અહીંની હળી તઈ કરે, તઈની હળી અહીં કરે, અહીંની વાત તઈ કરે, તઈની વાત અહીં કરે, ઓલી આવું કહે છે, ઓલી તેવું કહે છે, ઓલી ફલાણું કીધું, ઓલી ઢીંકણું કીધું, આ બધું એમ કરીને આખા પરિવારને ઝઘડાવે. એમને શું, પેલો પરિવાર શાંતિથી એકસાથે બેસીને પ્રેમથી વાતો કરતો હોય ને એ એમને ખંટાય નહીં. અને જ્યારે છેલ્લે અંતમાં આખો પરિવાર એકસાથે બેસીને પ્રેમથી વાતો કરતો હોય ને ત્યારે શું કહે છે ખબર છે? અમે તો ભગવાનના માણસ છીએ, અમે તો ભક્તિમાં ભળી ગયા છીએ, આપણું કુટુંબ સંયુક્ત કુટુંબ છે, આપણું કુટુંબ એક કુટુંબ છે, તમે બધા ઝઘડશો નહીં, ઝઘડવાનું બંધ કરો, તમે બધા શાંતિથી હળી મળીને પ્રેમથી રહો ને એવો જ અમારા જીવનનો ઉદ્દેશ છે. આવા તો પાછા ડાયા થાય. તમને ખબર હશે તમારા કુટુંબમાં કોણ આવું માણસ છે? મને તો ખબર છે. એક સાચી વાત કહું, તમને બધાને ખબર જ હશે કે દરેકના કુટુંબમાં એક માણસ તો એવો હોય જ છે કે જે અહીંની હળી તઈ કરે, તઈની હળી અહીં કરે, અહીંની વાત તઈ કરે, તઈની વાત અહીં કરે, ઓલી આવું કહે છે, ઓલી તેવું કહે છે, ઓલી ફલાણું કીધું, ઓલી ઢીંકણું કીધું, આ બધું એમ કરીને આખા પરિવારને ઝઘડાવે. એમને શું, પેલો પરિવાર શાંતિથી એકસાથે બેસીને પ્રેમથી વાતો કરતો હોય ને એ એમને ખંટાય નહીં. અને જ્યારે છેલ્લે અંતમાં આખો પરિવાર એકસાથે બેસીને પ્રેમથી વાતો કરતો હોય ને ત્યારે શું કહે છે ખબર છે? અમે તો ભગવાનના માણસ છીએ, અમે તો ભક્તિમાં ભળી ગયા છીએ, આપણું કુટુંબ સંયુક્ત કુટુંબ છે, આપણું કુટુંબ એક કુટુંબ છે, તમે બધા ઝઘડશો નહીં, ઝઘડવાનું બંધ કરો, તમે બધા શાંતિથી હળી મળીને પ્રેમથી રહો ને એવો જ અમારા જીવનનો ઉદ્દેશ છે. આવા તો પાછા ડાયા થાય. તમને ખબર હશે તમારા કુટુંબમાં કોણ આવું માણસ છે? મને તો ખબર છે.